નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભાવનગર જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા લઠ્ઠાકાંડ બાદ શિહોર પોલીસને મોટી કડી હાથ લાગી છે. શિહોર તાલુકાના સર ગામના વાડી વિસ્તારમાંથી પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂની 94 બોટલો ઝડપી પાડી છે. ભાવનગરમાં બનેલી નકલી દારૂની ગંભીર ઘટના બાદ શિહોર પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી અને તેમની ટીમ દ્વારા પ્રોહિબિશન અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન સર ગામના વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડીને 94 બોટલ દારૂ જપ્ત કર્યો હતો. દરોડા દરમિયાન 2 આરોપીઓ પકડાયા હતા, જ્યારે એક આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે પોલીસના દરોડા પહેલા આરોપીઓએ રોયલ સ્ટેગ બ્રાન્ડની આશરે 54 બોટલ ડુંગર વિસ્તારમાં નાશ કરી નાખી હતી. પોલીસે સ્થળ પરથી તૂટેલી બોટલોના અવશેષો અને બારકોડ નંબર મેળવીને આગળની કડીઓ મેળવવા તજવીજ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોના મારફતે સપ્લાય થયો અને ભાવનગર લઠ્ઠાકાંડ સાથે તેને કોઈ સીધો સંબંધ છે કે કેમ તે દિશામાં શિહોર પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.